હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો જો દેશી ભીંડા આવી ગયા છે ગામડેથી. તો થોડાક જ છે, બધે વેચાતા ભાગ પડતા આટલા મળ્યા છે. તો તમારે ખાવા હોય તો કમેન્ટ કરજો, એક ભીંડો મોકલાઈશ. તો હળવીને પત્તા આવ્યા છે અને ભીંડા છે દેશી. તો આજે દેશી ભીંડાનું શાક બનવાનું છે. અને તાજા ભીંડા સાચી બી આવવાના છે, મારા સાસુ આવવાના છે. મેં નહીં લીધું, બધું કામ પતી ગયું છે, કચરા પોતું. તો હવે જમવા બનાવશું. તો સવારમાં મેં બતાવ્યા હતા દેશી ભીંડા, તો મેં છે ને સુધારી લીધા છે. તો હવે છે ને વઘારી નાખવા ભીંડાની કઢી બનાવવાની છે. તો ફટાફટ બનાવી દઉં જમવાનું. તો ભીંડાની કઢી અને મકાઈનો રોટલો બનાવવાનો છે. તો મસાલો પીસવાનો છે, પીસી લઉં. અને મકાઈનો રોટલો અને ભીંડાની કઢી બનાવે. દેશી ભીંડાની કઢી બહુ મસ્ત લાગે, ટેસ્ટી. તો બનાવી દો, બ્લોગમાં બની રહેજો. આજે તો એકદમ દેશી વાનગી બનવાની છે અમારી, ટેસ્ટી, મજા આવી જશે. મારું જમવાનું બની ગયું. તો બન્યું છે દેશી ભીંડા અને મકાઈના રોટલા. તો તમને બતાવું, તમારે મોઢામાં પાણી આવી જશે. હો ગાઈ, બી કહેતા નહીં એકલા ખાવશો. આવી દેશી ભીંડા બનાવ્યા છે દહીંમાં. તો ડામોર સાહેબે ચોળીને લાગ્યા છે કે ઘી નાખીને. તો ડામોર સાહેબ તો ઘી નાખીને ખાય છે, ચોળી રોટલો મૂકીને જ કાઢ્યું છે. મને એમ નહીં ફાવતું. દહીંમાં બનાવ્યા છે દેશી ભીંડા. તો ગાઈ, તમારા મોઢામાં પાણી આવ્યું તો કમેન્ટ કરજો. પાણી આવ્યું હોય તો મોઢામાં એક કોળીઓ મોકલાવી દઈશ. આ મકાઈના રોટલા છે. તો સુરબીન તો મરચું ખાવું છે. જો આવા મરચા છે, સુરબીન ખાવા છે. એટલે ખાઈ લે સુરભી. હા, વરસાદનો સમય થયો છે. તો મેં ડામોર સાહેબને એમ પૂછ્યું કે તમને ચા પીધી? તો ડામોર સાહેબ એમ કહે છે ખાંડનો ભાવ બહુ વધી ગયો છે, એટલે હવે ચા પીવાની નહીં. તો ક્યાં હંતાઈ ગયા છે એમને હું જોઉં છું, પણ ક્યાં મને દેખાતા નથી. ક્યાં દેખાતા નહીં, કઈ બાજુ ગયા? તો એવું કહે છે ખાંડનો ભાવ વધી ગયો હશે ને તો ચા ના પીવાય. તો મારા સાસુ આવે છે ને તો આને લેવા ગયો છે. ટૂંકમાં બની રહેજો. તો ગાય, કેમ છો? બધા મજામાં? તો હું તમને કંઈક બતાવું. અમારા ગામડેથી બહુ મસ્ત કંઈક આવ્યું છે. કંકોડા લેવા છે. કંકોડા 100 રૂપિયા કિલો. આ ભાજી છે, જો લાલ ધીમડાની ભાજી. અને આ કંકોડા આવ્યા છે. તો કોણ લઈને આવ્યું છે બતાવું? અમારા સાસુ લઈને આવ્યા છે ગામડેથી. તો અમારા માટે ભાજી લઈને આવ્યા છે, કંકોડા લઈને આવ્યા છે, અને મીઠો લીમડો છે. તો આજે તમારે મજા આવી જશે. કંકોડાનું શાક ખાવા, લીમડાની ભાજી. તમારે લેવા હોય તો કહેજો. 100 રૂપિયા કિલો. ના, 400 રૂપિયા કિલો. 100 રૂપિયા તો 250 હતા. 400 રૂપિયા કિલો હતા. હા, 400 રૂપિયા કિલો. અને 100 રૂપિયા તો 250 હતા. સાસુ આવ્યા છે તો જમવાનું બને છે. કંકોડાનું શાક અને પાત્રા બનાવીએ છે અને રોટલી. તો પાત્રા થવા તો મૂકી દીધો છે. પાત્રા થવા મૂકી દીધું. કંકોડા સુધારી મૂક્યા છે. બાકી છે તો ફટાફટ હવે વઘારી નાખીએ. તો ડામર સાહેબ પ્લેટફોર્મ સાફ કરવા લાગી ગયા છે. સુરબીએ પલાળી નાખ્યું છે એટલે હેલ્પ કરવા લાગી છે. હેલ્પ. તો હું શું ને હવે ફટાફટ કંઈક કરી દઉં કામ. અમારે જમવા બની ગયું છે. પતરાળા બનાવ્યા છે, કંકોડા અને ભાજીનું મિક્સ શાક બનાવ્યું છે. જો આજે અમારા કંકોડા અને મિક્સ ભાજીનું શાક બનાવ્યું છે. અને પતરાળા છે. તો પતરાળા તો નવી સ્ટીકથી બનાવ્યા છે, આપણે ઢોકળા બનાવીએ એ રીતે. તો અમારે બધા જમવા બેસી ગયા છે. આ બાજુ મારા સાસુ બેઠા છે. મારા સાસુ પલોઠી નહીં વળાતી એટલે બનાવી પાછા હશે. આ બાજુ સુરબી બેઠી છે. હજુ ડામોર સાહેબ બેઠા હતા. શું કરે છે ખબર? તો ગાઈ અમે જમી ટમેટા સોસ દઈ આપ.